ઉપલેટામાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા અનેક સેવા કાર્ય કરવામાં આવે છે, ત્યારે હાલ નવરાત્રિ મહોત્સવ ચાલી રહ્યો છે, જેને લઈ જૈન જાગૃતિ સેન્ટર દ્વારા એક વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં નવરાત્રિના ચોથા નોરતે સમસ્ત સમાજનું દાંડિયા રાસનું આયોજન તેમજ ઉપલેટા તેમજ તાલુકાની બાળાઓને નવરાત્રિમાં અંદાજે 1400 બાળાઓને ભોજન કરવામાં આવ્યું, તેમજ આ સંસ્થા દ્વારા અનેક કાર્ય કરવામાં આવે છે, જેમાં શિયાળામાં ગરીબ માણસોને ધાબળા, ચોમાસામાં તાલપત્રી, ઉનાળામાં દર અઠવાડિયાના દિવસે ઠંડા પાણી અથવા છાશનું વિતરણ કરવામાં આવે છે અને સ્કૂલના સમયે ચોપડાનું પણ અડધા ભાવના દરે વિતરણ કરે છે, તેમજ દશેરા ઉપર મીઠાઈ તેમજ ફરસાણ વિતરણ કરવામાં આવે છે, તેમજ જૈન જાગૃતિ સેન્ટર કાયમને માટે કાર્ય માટે આગળ હોય છે. ઉપલેટાને આજુબાજુના સ્કૂલના છોકરાઓ ગરીબ માણસોને પૂરેપૂરો લાભ મળે છે. આજે નવરાત્રિના ચોથા નોરતા નિમિત્તે જૈન જાગૃતિ સેન્ટર આયોજિત નવલી નવરાત્રિનો મહોત્સવ અમે ખૂબ જ આનંદથી માણ્યો અને ખૂબ જ આનંદથી ઉજવ્યો. આજે અમે બધી ગરબીની બાળાઓએ, બધી છોકરીઓએ ખૂબ જ રાસથી, ખૂબ જ મજાથી રાસ રમ્યા. જૈન જાગૃતિ સેન્ટર એટલે પરસ્પર પ્રેમ અને પરિચયથી પાંગરતો પરિવાર. આજે રાસનું આયોજન તો થયું જ, પણ સાથોસાથ કાલે આખા ગામની ગરબીની બાળાઓને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે, જે માટે જૈન જાગૃત સેન્ટરની આખી ટીમ, અમારા જૈન જાગૃત સેન્ટરના પ્રમુખ અશોકભાઈ અને તેમની આખી ટીમ ખૂબ જ મહેનત કરે છે, જે બદલ અમે તેમનો આભાર માનીએ છીએ. ઉપલેટાના આંગણે જૈન સમાજ દ્વારા કરવામાં આવેલ રઢિયાળી રાતનો ઉત્સવ અમે લોકો જૈન સમાજ દ્વારા હસી ખુશી અને આનંદ ઉત્સાહથી ઝૂમી નાચી ગાઈને મનાવીએ છીએ. આ બંને સમાજ દ્વારા ખુશી અને ઉત્સાહ ઉલ્લાસનો ઉમંગનો અવસર છે, જે બાળાઓ દ્વારા માતાજીની આદ્યશક્તિ મા અંબાની ભક્તિ શક્તિ અને આનંદથી આ બાળાઓ ઉજવી રહી છે. અને આ પ્રસંગે સુપ્રસંગે જૈન સમાજ દ્વારા તમામ ગરબીઓની બાળાઓને જમણવાર પણ ગણવામાં આવ્યો હતો. નવલાની નોરતાની રઢિયામણી રાતે ચોથા નોરતાના દિવસે જૈન જાગૃતિ સમાજના દાંડિયા રાસનું આયોજન કરવામાં આવે છે. નોરતા એટલે માતાજીનું પર્વ. આજે અમારા સમાજના ખેલૈયાઓ નાનાથી મોટા બધા રાસો રમે છે. સરસ મજાના રાસો. આજે અમે 11મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. જૈન જાગૃતિની ભાવના છે કે સમાજની એકતાથી જોડાય અને સમાજ સાથે રમે. રમતા રાસ રમતા રમતા માણસ નજીક આવે છે, માતાજીના આશીર્વાદ આપે છે અને સમાજના વિવિધ નાના મોટાઓ બધા લોકોએ હાજરી આપી અને આ પર્વને ખૂબ શાનદાર બનાવ્યું છે. આ રાસની સાથે સાથે નાસ્તાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવેલું અને ઠંડા પીણા. માતાજીને એટલી પ્રાર્થના કરી કે સમગ્ર માનવજાત ઉપર આશીર્વાદ આપે અને નવલા નોરતાની સરસ મજાની ઉજવણી થાય એવું દરેકને મારા જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. આવતીકાલે ઉપલેટા તાલુકાની બધી બાળાઓ અને ગામડાની દરેક બાળાઓનું શેઠ પરિવાર દ્વારા જમવાનું આયોજન કરવાના હોય. અમારે ત્યાં જે બાળા જન્મમાં આવે છે, કોઈ માતાજીનું સ્વરૂપ લઈને આવે છે, તો કોઈ દેવીનું સ્વરૂપ લઈને આવે છે. નાની નાની બાળાઓ જમવા આવશે શેઠ પરિવારને આંગણે. એના દર્શન થઈ અમે એમ અમારી જાતને માનશું કે કોઈ ઈશ્વરના દર્શન કર્યા, કોઈ માતાજીના દર્શન કર્યા. આ જમણવારની અંદરમાં ટોટલ 1400 બાળાનું જમણવાર છે. સાથે સાથે 200 કાર્યકર્તાઓ જમવા આવશે. અમારા સમગ્ર આયોજનની ટીમ દરેક બાળાઓને બેસાડીને જમાડવામાં આવશે અને 50 કાર્યકર્તા જમવા માટે પીરસશે. દરેક ગરબીને 500 રૂપિયા અમે પુરસ્કાર આપવાના છીએ અને દરેક છોકરીને અમે ચોકલેટ આપવાના છીએ. માં નોરતા આવી શક્તિને ભક્તિના પર્વની અંદરમાં હંમેશને માટે બાળાઓને જમાડી એવી અમને શક્તિ આપ. દરેકને જય માતાજી. બ્યુરો રિપોર્ટ અરસીભાઈ આહિર, ઉપલેટા.